નમસ્કાર મિત્રો, એસબીઆઈ ફંડનો આઈપીઓ સારા એવા પ્રીમિયમ ઉપર શેર બજારમાં લિસ્ટ થઈ ગયો. હવે સવાલ એ છે કે જે રોકાણકારને આઈપીઓમાં શેર લાગે એમને શેર વેચી દેવા જોઈએ કે આઈપીઓના શેર હોલ્ડ કરી રાખવા જોઈએ લાંબા સમય સુધી. એના વિશે એક્સપર્ટ શું જણાવે છે એ આપણે આ વિડીયોમાં ચર્ચા કરીશું. તો આ વિડીયોને તમે પૂરેપૂરો જોજો. બીએસસી ઉપર એસબીઆઈ ફંડનો આઈપીઓ 610 રૂપિયા અને એનએસસી ઉપર 613 રૂપિયા અને 30 પૈસા ઉપર લિસ્ટ થયો. આઈપીઓ એ રોકાણકારોને 6% વધુ લિસ્ટિંગ ગેઇન મળ્યું છે. લિસ્ટિંગ પછી શેર વધુ ઉપર ગયા અને ઉછળીને 622 રૂપિયા અને 80 પૈસા ઉપર પહોંચી ગયા. એટલે કે આઈપીઓ રોકાણકારો હવે 8.50% નફામાં છે. એમ્પ્લોઈઝ વધુ ફાયદામાં છે કારણ કે તેમને દરેક શેર ઉપર 54 રૂપિયાનો ડિસ્કાઉન્ટ મળ્યો હતો. હવે રોકાણકારોના મનમાં સવાલ છે કે શું ખરીદી કરવી કે વેચીને નીકળી જવું. એટલે કે હજુ વધારે શેર ખરીદવા કે વેચીને નીકળી જવું એ રોકાણકારોના મનમાં સવાલ છે. એ સવાલને આપણે દૂર કરીએ. સવાલ એ છે કે રોકાણકારોને આઈપીઓમાં શેર અલોટ થયા છે, તેમણે હોલ્ડ કરવું કે શેર વેચી દેવા. બીજી બાજુ એ કે રોકાણકારો આઈપીઓમાં શેર અલોટ નથી થયા, તેમણે ખરીદી કરવી જોઈએ કે નહીં. સ્વસ્તિકા ઇન્વેસ્ટમેન્ટના વેલ્થ હેડ શિવાની નેતીએ કહ્યું કે એસબીઆઈ ફંડ મેનેજમેન્ટના શેરોની શરૂઆત બજારમાં સારી રહી. શેર લગભગ 6.8% પ્રીમિયમ ઉપર લિસ્ટ થયા. તેમણે કહ્યું કે ભલે શેર વધારે પ્રીમિયમ ઉપર લિસ્ટ નથી થયા, પરંતુ લાંબા ગાળામાં શેર માટે સારી શક્યતાઓ દેખાઈ રહી છે. એસબીઆઈ ફંડ મેનેજમેન્ટ દેશની સૌથી મોટી મ્યુચ્યુઅલ ફંડ કંપની છે. તેને એસબીઆઈ જેવી સ્ટ્રોંગ બ્રાન્ડનો સપોર્ટ પણ છે. એસબીઆઈ નું ડિસ્ટ્રીબ્યુશન નેટવર્ક ઘણું મોટું છે. એસેટ મેનેજમેન્ટ કંપની એસએલાઇટ બિઝનેસ મોડલનો ઉપયોગ કરે છે. ખાસ વાત એ છે કે બીજી એએમસી ના મુકાબલે તેનું વેલ્યુએશન ઘણું ઓછું છે. નેતીએ કહ્યું કે રોકાણકારો શેર અલોટ થયા પછી તેમને હોલ્ડ કરવું જોઈએ. રોકાણકારોને શેર આઈપીઓમાં એલોટ નથી થયા તે ઘટતી કિંમત પર તેને ખરીદી શકે છે. તેમણે કહ્યું કે શોર્ટ ટર્મ શેરમાં લગભગ 585 રૂપિયાથી 590 રૂપિયા ઉપર સ્ટોપ લોસ મેન્ટેન કરવો જોઈએ. તેમનું માનવું છે કે જે રોકાણકારો વિશ્વાસ દેશની મ્યુચ્યુઅલ ફંડ ઇન્ડસ્ટ્રીની સારી ગ્રોથ પર છે તેઓ આ શેર ઉપર રોકાણ કરી શકે છે. બ્રોકરેજ ફર્મ ઇક્વિરીઝ સિક્યુરિટીઝે શેરની કવર કરવાનું શરૂ કરી દીધું છે. તેમણે લાંબા ગાળાની દ્રષ્ટિએ શેર ખરીદવાની સલાહ આપી છે. એસબીઆઈ ફંડ દેશની સૌથી મોટી બેંક એસબીઆઈ અને અમુંડીનું જોઈન્ટ વેન્ચર છે. તેનું એસેટ અંડર મેનેજમેન્ટ 13 લાખ કરોડથી વધારે છે. કંપનીનું ફોકસ તેના ઇન્ટરનેશનલ એયુએમ ને વધારી આગામી 3 વર્ષમાં બમણું એટલે કે લગભગ $5 અબજ કરવાનું લક્ષ્ય છે. તો મિત્રો, આ વિડીયોમાં વાત કરીએ આપણે એસબીઆઈ ફંડના આઈપીઓ વિશે, જે આજના દિવસે શેર બજારમાં લિસ્ટ થયો અને ઠીકઠાક પ્રીમિયમ ઉપર લિસ્ટ થયો છે. એક્સપર્ટ જણાવે છે કે જો તમારી શેરમાં એલોટમેન્ટ મળ્યું છે તો તમે લાંબા ગાળા સુધી આને હોલ્ડ કરી રાખો છો. અને એક્સપર્ટ એમ પણ જણાવે છે કે જેને આઈપીઓ નથી લાગ્યું એ પણ આ દેશની સૌથી મોટી મ્યુચ્યુઅલ ફંડ કંપનીમાં રોકાણ કરવા ઈચ્છે છે તો થોડો સમય રાહ જોવે અને ભાવ ઘટવાની શરૂઆત થાય ત્યારે એમાં રોકાણ કરી શકે છે. તો મિત્રો, આ વિડીયોમાં બસ આટલું છે. હવે મળીએ આવનારા વિડીયોમાં. ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો, કોમેન્ટ કરો અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો. શેર બજારની આવી જ માહિતી ગુજરાતીમાં જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી ઘંટડી દબાવી દેજો અને આપણા ફેસબુક પેજને પણ ફોલો કરી લેજો.